નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને ભારતીય પોસ્ટ વિભાગમાં આવેલી ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. તો મિત્રો, જો તમે આ ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી જે આવી છે તેમાં અરજી કરવા માંગતા હોય તો તમારે માત્ર ને માત્ર 10મું ધોરણ પાસ હોવું જરૂરી છે. ત્યારબાદ તમે અરજી કરી શકો છો. અને ખાસ વાત એ છે કે તમારે આ ભરતી માટે કોઈ પરીક્ષા આપવાની જરૂરિયાત નથી. ડાયરેક્ટ તમે આ નોકરી લઈ શકો છો. તો કઈ રીતે નોકરી લઈ શકો છો અને કઈ રીતે ફોર્મ ભરવાનું તેના વિશે હું તમને આગળ માહિતી આપું છું. ભરતીનું નામની વાત કરીએ તો કે ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી આવેલી છે. પદનું નામ વાત કરીએ કે કયા પદ ઉપર આવેલ છે તો કે ગ્રામીણ ડાક સેવકમાં ભરતી આવેલી છે. કુલ કેટલા પદ ઉપર ભરતી આવેલી છે તો કે 21,000 જેટલા પદ ઉપર ભરતી આવેલી છે. ટોટલ 21,413 પદ ઉપર આ ભરતી આવેલી છે. અરજી ક્યારથી શરૂ થશે તો કે અરજી કરવાની પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ ગયેલી છે. અને તમે આ અરજી છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે. તો ત્યાં સુધી તમે અરજી કરી શકશો. અરજી કઈ રીતે કરવાની તો કે ઓનલાઈન તમે અરજી કરી શકો છો. પગાર ધોરણની ખાસ વાત કરીએ તો કે 10,000થી લઈને 29,000 સુધીનો પગાર તમને આ ભરતીમાં મળી શકે છે. તો ખાસ આ વિડીયોમાં આપણે ઘણી બધી આના વિશે માહિતી પ્રાપ્ત કરી. અને જો તમારે આની અરજી કરવી હોય આ ભરતીમાં તો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઉં છું. ત્યાંથી તમે ડાયરેક્ટ આ ભરતીમાં અરજી કરી શકો છો અને તેના વિશે પણ વધુ માહિતી મેળવી શકો છો. ઉંમરની વાત કરીએ તો કે 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના લોકો આ ભરતીમાં અરજી કરી શકે છે. જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.